બતાવવા છે કે જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચી ગયા છે। આજથી તેઓ વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। ગુરુકુળ રોડથી તેઓ લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવાના છે। અત્યારે સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરીને તેઓ પ્રચારની શરૂઆત કરવાના છે। ગુરુકુળ રોડથી તેઓ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે સુભાષ ચોકમાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં ઉપસ્થિત છે। મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક પણ યોજાવાની છે અને હવે અમિત શાહ છે અત્યારે મંદિરે પહોંચશે। ત્યાં તેઓ પણ પૂજા અર્ચના કરશે, દર્શન કરશે અને ત્યારબાદ મધ્યસ્થ કાર્યાલય તેઓ પહોંચવાના છે। મધ્યસ્થ કાર્યાલય છે બીજેપીની બેઠક યોજાશે। 10 લાખથી વધુ લીડનો જે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે ત્યારે આજે સવારથી જ ઘાટલોડિયા વિધાનસભામાં આવેલું આ જે ભીડભંજન મંદિર અહીંયા દર્શન કર્યા બાદ સીધા જ તેઓ જે બાજુમાં જ આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરશે। તે પહેલા આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હનુમાનજીની તેઓ આરતી અહીંયા ઉતારી રહ્યા છે। પાછલા દિવસમાં પણ આપણે જોયું છે કે અનેક વખત જે ભારતીય જનતા પાર્ટી છે તે મંદિર દર્શન છે તેના અનેક નેતાઓ કરતા હોય છે। તે તમામની વચ્ચે અમિત શાહે પોતાના પ્રચારની શરૂઆત છે તે હનુમાનજી મંદિરથી કરી છે અને અત્યારે તેઓ જે હનુમાનજીની આરતી છે તે ઉતારતા દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર છે। અહીંયા પહોંચ્યા બાદ સૌથી પહેલા તેમણે લોકોનું અભિવાદન કર્યું। મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા હાજર છે। જે પ્રમાણે પાછલા સમયમાં જે સરકારનું કાર્ય રહ્યું, મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું, ત્યારે અહીંયા પણ મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ હાજર છે। તેઓનું અભિવાદન ઝીલ્યા બાદ હવે તેઓ હનુમાનજી મંદિર ખાતે પૂજા કરી રહ્યા છે અને પૂજા કર્યા બાદ સીધા જ તેઓ જે અહીંયા આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા છે તેને માલ્યાર્પણ કરશે અને માલ્યાર્પણ કર્યા બાદ અહીંયા જે પ્રજા હાજર છે, જે જનમેદની હાજર છે તેમને સંબોધન કરશે અને આજે દિવસ દરમિયાન તેઓ જે કહી શકાય પોતાના જે બેઠક છે તેના કાર્યોની સમીક્ષા કરશે। હવે સીધા જ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા, પૂજા કરી, આરતી કર્યા બાદ હવે તેઓ બહાર નીકળી રહ્યા છે અને હવે સીધા જ તેઓ જે એમના આગળના કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે। મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા માટે મહત્વના જે કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે। પાછલા 5 વર્ષોની વાત કરવામાં આવે તો તેમણે કેન્દ્રની જવાબદારી તો સંભાળી છે, પરંતુ સાથે સાથે અત્યારે જે તેઓ પોતાનો સંસદીય વિસ્તાર છે તેમાં પણ ન માત્ર તેઓ પરંતુ તેમના પરિવારજનો છે તેમને પણ જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપતા હોય છે। ચાહે સગર્ભા મહિલાઓને લાડુ વિતરણનો કાર્યક્રમ હોય કે પછી અન્ય જે કાર્યક્રમો હોય તે સતત થતા રહ્યા છે। તેમના મત વિસ્તારમાં આવતી સોલા સિવિલ હોસ્પિટલ હોય તેમાં પણ તેઓ સતત કાર્ય કરી રહ્યા છે। હવે અમિત શાહ છે તેઓ પૂજા કરીને સીધા જ નીકળશે અહીંયા અને અહીંયા પાછળ જે સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા આવેલી છે તેમાં પણ તેઓ પુષ્પાંજલિ કરશે। ત્યારે કેમેરામેન સીધા જ હવે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે જે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા આવેલી છે। અમિત શાહ ભીડભંજન હનુમાન ખાતેથી દર્શન કરીને હવે નીકળી ચૂક્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે તેઓ દ્રશ્ય બતાવશે અમિત શાહના કે જ્યાંથી તેઓ હવે સીધા જ અહીંયા પહોંચશે અને અહીંયા આવેલી જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ કરશે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમિત શાહ જે હનુમાનજી મંદિર છે ત્યાં આગળ પુષ્પાંજલિ કરીને પૂજા કરીને નીકળી ચૂક્યા છે। ત્યારે હવે તેમના જે એજન્સી છે તેમને પણ તેઓ સૂચનાઓ આપી રહ્યા છે। સીધા જ હવે તેમની સાથે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો રાજ્યસભાના સાંસદ એક નાયક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના જે આગેવાનો છે તે છે। હવે તેઓ અહીંયા સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે ત્યાં પહોંચી ગયા છે। હવે તેઓ અહીંયા જે પુષ્પાંજલિ અર્પણનો જે કાર્યક્રમ છે તેઓ કરશે। સીધા જ આપ દ્રશ્યો ઘાટલોડિયા વિધાનસભા કે જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે ત્યાંથી જોઈ રહ્યા છો। અહીંયા ઉપર જે વિશેષ સ્ટેજ બનાવેલું છે ત્યાં સ્ટેજ ઉપર આવતા પહેલા પણ આપ જોઈ રહ્યા છો તેમણે જે હાજર લોકો છે, હાજર જનમેદની છે તેનું અભિવાદન ઝીલ્યું છે। તેમને જે કહી શકાય કે એક હાથ હલાવીને તેમનું અભિવાદન ઝીલ્યું। ત્યારે આપ સીધા દ્રશ્યો સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને હવે જે નતમસ્તક થઈને તેઓ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ છે તે કરી રહ્યા છે। હજુ પણ આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ જ લોકસભા વિસ્તાર છે કે જ્યાં આગળ આવતી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધારે મત ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે કે એટલે એક પ્રકારે એક ક્રીમ બેઠક છે ત્યાં માનવામાં આવતી હોય છે। ત્યારે હવે અમિત શાહે પોતાના સત્તાવાર રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે હવે જે અમિત શાહ છે ત્યારે અત્યારે આપ ફરી એક વખત જોઈ રહ્યા છો કે જે લોકો છે તેમનું અભિવાદન તેઓ અહીંયા કરી રહ્યા છે। લોકસભા વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા મત વિસ્તાર માટે 10 લાખની જે લીડ છે તેનો ટાર્ગેટ છે તે રાખવામાં આવ્યો છે।
ફરી એક વખત જે અહીંયા લોકો છે તેઓ હવે અમિત શાહ ઉપર જે પુષ્પવર્ષા કરીને જે કાર્યકર્તાઓ છે તેમનું અભિવાદન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે। હવે સીધા જ તેઓ જે અહીંયા હાજર જનમેદની છે, જનમેદનીને સંબોધન કરશે। અહીંયા હાજર લોકોને સંબોધશે ત્યારે ચૂંટણી પ્રચાર માટે સૌ પ્રથમ તેમની આજે સભા છે તે માનવામાં આવી રહી છે। ત્યારે હવે થોડીક જ વારમાં અમિત શાહ છે તે કાર્યકર્તાઓને સંબોધન કરશે। અહીંયા હાજર સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો, સંગઠનના તમામ લોકો તેમની સાથે છે, તમામ સૂચનો છે તે થઈ રહ્યા છે। ત્યારે હવે અમિત શાહ છે તે સભા સ્થળે પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેઓ સંબોધન કરશે। તે પહેલા વિશાળ જે જનમેદની છે તે અહીંયા જોવા મળી રહી છે। આ જે જનમેદની છે તેમણે પુષ્પાંજલિ કરીને જે અમિત શાહ છે તેમનું સ્વાગત કર્યું છે અને આ તમામ બાબતો વચ્ચે હવે અમિત શાહ સ્ટેજ ઉપર પહોંચી ચૂક્યા છે। થોડીક જ વારમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે। ત્યારે મહત્વની વાત એ રહેશે કે આજે તેઓ કાર્યકર્તાઓને શું સંબોધન કરે છે, કેમ કે અનેક એવા મુદ્દા છે જે ભારતીય જનતા પાર્ટી હવે આગામી સમયમાં આગળ લઈને જશે। જ્યાં સુધી અમિત શાહની વાત છે, ગઈકાલે પણ જે રીતે સીએએનું ઇમ્પ્લિમેન્ટેશન હોય કે પછી અન્ય તો આ સીધા દ્રશ્યો છે અમદાવાદના ગુરુકુળ રોડના કે જ્યાંથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। સૌથી પહેલા તેમણે હનુમાન મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ હવે તેઓ લોકોને સંબોધન